અમરેલીના ચીતલ ગામે આજે વંદે ભારત ટ્રેન સ્ટોપ મળતા વધામણા કરાશે। વંદે ભારત ટ્રેન અમરેલીના ચીતલને સ્ટોપ આપવામાં આવ્યું છે, જ્યારે લાઠી શહેરને વંદે ભારત ટ્રેનને સ્ટોપ ન મળતા લોકોમાં નારાજગી। સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠી તાલુકાના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ઘોડકિયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પણ લાઠીના છે, ત્યારે લાઠીના લોકોની નારાજગી વચ્ચે લાઠી ભાજપના આગેવાનો ચાલતી ટ્રેનને ફૂલડે વધાવના અભરખા જાગ્યા, પણ લાઠીને સ્ટોપ ન મળતા લોકોમાં ભારે નારાજગી જન્મી। નામ ચુડાસમા જેમી છબા જગતસિંહ। હું લાઠી શહેરથી છું। હું તમને એટલું કહેવા જઈ રહી છું કે લાઠીમાં ખૂબ સારી વાત છે કે વંદે ભારત અહીંથી નીકળી રહી છે, પણ દુઃખની બાબત એ છે કે અહીંના લોક સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ હોવા છતાં અહીંયા સ્ટોપ નથી। તો સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અહીંયા સ્ટોપ મળે। હું ગોહિલ સંજીવ। આપણે અહીંયા લાઠી ખાતે રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેન છે શરૂ કરવામાં આવી છે, અમદાવાદથી લઈને વેરાવળ સુધી। તો એ બહુ ખુશીની વાત છે, પણ છતાં પણ અહીંયા આજે સરકારમાં લાઠી તાલુકાના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ બાજુના ગામ દુધાળાના હોય છતાં લાઠી ગામને સ્ટોપ આપવામાં આવ્યો નથી। એ ખૂબ દુઃખદની બાબત છે।